એ મારા દાદા પાલવની દેવી મારા બાપ પાલવની દેવી મારી ગરીબ માણસની દેવી એ વડવડ ધારા મુક્તિ લઈ તારી બોલી તારી વાતો મારી વસ્તી આજ ઘણા વર્ષોથી મારી વાત થતી હતી પણ મારી કરિયાત મારી ડાયા ડોહાની વસ્તી મારી રાઘુ ડોહાની વસ્તી મારી પાલવની દેવની દીકરા ઓળખાણ રાખો અને જો બોલી બીજો બોલ માંડું અને જે આવડી આ ખમા કીધી એમાં ખોટ પડવા દઉં તેથી તો મને દાદા પાલવની દેવીને ખોટ લાગે હો અમારી આ મારી ગણવટો મારી નાયતની મનાવર એ મારી ગંગાની મનાવે મારા દાદા પાલવની દેવી હા ધારા મુક્તિ નહીં દિશા કરા બનવા દેતી નહીં મારા બાપ પાલવની પેટની માલમાં તડપતા હોય ને એમ આવડિયા વસ્તી એકથી કુંજડી વાળા બસલા એમને પેટમાં મૂક્યા હોય તડપતા હોય અને કુંજડી જેથી વરાકડો લાવે કે મને બસલા મારા બસલા હાંભરાવો માયારૂ મેરા મણ માયા મુકીસની તરબસલાને કલાવા દેતી ની મરી ગરીબની દેવી એ કિયા જાવું યને કિયા જઈ રાવું કરવી મરી દેવી સમય
જ્યારે હવા હે વાદીડા આવીને જેમ વાત માંડે, એ પલાવ તારી દેવી દેખાડ ને કે તારા વડવાનું ધર્મ હોય તો દેખા, નકા અમે અમારી વૈદા તને દેખાડી એટલે વાત અટકતી નથી. પણ મિત્રો તેથી પાલવ દાદાને કદાચ એમ કીધું, જો તારા પાસે ધર્મ ન હોય તો આવડો મસીલો રહ્યો ને એ અમારા ગાડામાં નાખી દે. આવડો તારો મસીલો રહ્યો ને, આ ભારત રહ્યો ને, આ કંડી રહી ને એ ગાડામાં નાખી દે બાપ. પણ તેથી મારો બાપ પાલવ વિચાર કરે, દેહમાં જ્યાં સુધી હૈયાની મારી પાસે પ્રાણ હોય ને ત્યાં સુધી મારી દેવી નહીં આપું. હો પડવા દે મારવા દે મારા બાપની. વાંચા કદાચ ભેગા થાય મૂઠુંનો મેર વરખાવે અને જો રૂવાડાની માલિપા ડાગ થવા દઉં તો દુનિયાની માલિપા મને પાર કરીને તાજર હો. ભાઈઓ નમરે, હબુ નમરે, કાકા કટમ નમરે, કોઈ નમરે. અને જ્યારે આવી વખત ને આવો વેરા આવી મારી ગઢ પારે કરી રહી ને બાપ ભુજના નાખી અને જોવા લાગી મને ટપોરો મારવા વાળું કોઈ નમરે મારી ના. મારી ગંગા રાત ભાંગીને બધી રાત બની મારા બાપ પાલવની દેવી મારી પારકરના ઘેરની દેવી સિસોડો બાજડો બની આકાશની માલિપા જઈને ગુદના નાખીને જોવા માંડી કે મને ટપોરો મારી એવો કોઈ ખરો. હળવદની માલિપા પાલા દાદાનો ભાણેજ જેનું નામ ગુદમાલ અને ઈ કદાચ જોડિયાને ધોણાવતો હોય, જોડિયાના મુખે મારી જોગણી થઈ કે હાલ હાલ મારા પાટિયા. એ મારા ગુદમાલ મારા વિહામાં બાપ આ વાત રહીને ઈ સાક્ષી પૂરે છે. પાલા દાદાની વાત રહીને મારી 99 નાયતની મારી પાસે સાક્ષી પૂરે છે. આપણે કઈ મારા નાયતના ધર્મને તેથી નાયત ક્યાં ગઈ છે ભાઈ, ધીરે ધીરે નીકળી ગયો. અને ઈ કોઈ નો રહ્યું. તઈએ દેવી ગઈ બોલાવા ભાઈ, દેવી બોલાવા ગઈ નાયતને. એ મારા ભાણે પંસારા હાંખનો ઈ દુધમાલ અને એના પાસે જઈને કીધું હાલ હાલ બેટા મારા પાલવને હવાએ વાદીડાવે ઘેરી લીધો બેટા. હા કે હવાએ વાદીડાવે ઘેરી લીધો મારા પાલિયાને. અને બેટા આવડી તારી ભૂતળી ડાકડી લઈને તારી ટપોરા માર અને જો બાંધરી નનામીના બંધ નો તોડું તો મને પાર કરના જંડાની દેવીને ખોટ ના દેવા.
માલિપા આ કુળની માલિપા એક મારો ધીગડો ધણી વીર વાસરો હે મિત્રો અરે વસ્તીનું કામ કરે એમાં કોઈ મોટી વાત નહીં મારી નાયકનું કામ કરે અને હાઈલા હડકવા પાલવે એટલે નથી અટકતું મિત્રો પણ કદાચ 18 વર્ષની માલિપા ઈ કદાચ મારા માલણી આપવા કોળની માલિપા મારો વીર વાસરો એ હાડા 3 કિલોમીટર જો હાઈલેરો હડકવા જો પાલવતા પાતો રહું ને એટલે મને દાદાને ખોટ લાગે બા દૂધે દૂધે બોલા દીવડા પરે એ મારી બે ગડ ભજી આવી નહીં વીર વાસરા મારો પંખીનો વિહામો મારા પંખીના વિહામાં મારા બાપા પાલવની દેવી એ મારી આ ગરીબ માણાનો મજરો માની લેજો ઓશિયારા હોડા ઓશિયારા હોડા કોણ લુખે જગતની માલિપા જેની જોગ માયા જાગતી હોય એ ઊભી થઈને આહુડું લુખે હો ભાઈ બેટા આવડી આ વસ્તી રહીને તન મન ધન થી કદા પાલવની દેવી હમી સુરતા માંડે અને ઈ સુરતા જો હુની પડવા તો જગતની માલિપા મને દાદા પાલવની દેવીને ખોટ લાગે બા ખરેખર વાલા મિત્રો આપણા દેવી પૂજક સમાજની માલિપા આપણો મોટો મદાર આપણા ભુવા આપણા પઢિયાર આપણી કરિયાર આ બધાયનો મોટામાં મોટો મદાર આપણો કેના માથે રહે છે એ જોવાની આ બધાને કે હેડા બેસી જાવ ભાઈ પૈગે લાગી અને પછી તમે તમારે જે આનંદ કરવો એ કરજો પણ પહેલા ધોણાવા દો આવડિયા વર્ષોથી વાઈટ જોતી આ વસ્તી અને મુંજાય અને બેઠી હોય જેથી ક્યાં જાવું કેના આગળ જઈ રાવ કરવી ઈ મારા બાપ અમરદાસની દેવી હે મારા દાદા ધનવાના ધર્મની દેવી ये एकल હતા હો ભાઈ એના સમય એ એકલ બની ગયા ખેરવાડીયાની માલિપા જાય મધરી રાતે આહુડા મુડા ટાપ ટાપ મળે પાયુ વે મારી ગણતરી કરીને વરી દેવી બરાબર વાળી દેવી હું કરી મધરી રાતે આવી અલગ ઊભી રહી કે બેટા આવડી આ ડુંગરકાની જગત માથે જઈ અને એક પાલીનો તાવો એક નાનું મોટું લીખારું લઈને મને જમાડ અને મારી 99 ની માલિપા જો પંજો પાડી અને આજે આ માલણીયાની જગત માથે જે પાલા દાદાને દેવી છે
બેટા ઓળખાણ રાખો અને કદાચ એના પેલો કોઈ અક્ષર હોય એ કોરા કાગળમાંથી લેખ કાઢી નો આપી દઉં ને તેથી તો મને દાદા ધનવાની દેવીને ખોટ લાગે મારી નામ રાજા બનાવી દઉં ગણતરી કરાવી દઉં બેટા એ વસ્તીમાં તો ઠીક મારી નાઈટમાં તો ઠીક પણ કદાચ ઓલા કેની ગુણે 18 વર્ષની માલી બાજુ સિક્કો નો મરાવી દઉં ને તો જગતની માલીમાં મને ધનવાની દેવીને ખોટ લાગે હો આ મળી હા મારો ભાંગતી વેળાનો ભાગ્યો એ મારા દુખના ભાગ્યા મારા બાપ ધનાના નબરા નિહાકાની હાભરના કે બેટા એક દિને સમય આવડે ડુંગરકાની જગત માથે જો ગામડું બનાવી અને ગામ વચ્ચે જો ઠાકર થઈ નો બેહો ને તો જગતની માલિકા મને દાદા ધનવાની દેવીને ઓળખે કોણે અને ઈવડો ચડેલો નેજો 52 ગજનો જો એ હવાઈઓ ન કરું ને તો જગતની મારીમાં મને હામરદાસની દેવીને ખોટ લાગે બા મારો ભાંગતી વેળાનો ભાગ્યો મારો દુખનો ભાગ્યો તારી વસ્તી તો તને ડુંગરકાની જગ્યા માથે માને એમાં કોઈ મોટી વાત નહીં પણ કદાચ મોટા બેટા ઓલા સમરબંધી હોય એને જો સલામો ન કરાવું ને તેથી મને દાદા ધનાની દેવીને ખોટ લાગે બા આ મળે હા મારા કડાયલ મોરલા કડા ભંગણ થતી નહીં ડુંગરકાની જગત માથે ઈ પીપરે બેઠી બાપા મારી ઉગતાના ઝંડાની દેવી મારા બાપ હામરદાસના ભગવા દેખું મારી ટપોરલ નાગણી તને મનાવું તને બોલાવું કે બેટા કોઈ કામણીઓ આવે કોઈ જાદુગરો આવે અને ડુંગરકાના સીમાડાની માલિપા જો પગ મૂકવા દઉં ને તો જગતની માલિપા મને દાદા ધનાની મેરડીને મને પીપરવાળીને ખોટ લાગી જાય હો આમાં હા મારા પંખીના વિહામાં મારી દેવી
અને મારા દાદા વડ પાલવના પૂજા પાતને વાલા અને મારી માલણિયા તના મેલાણની માલણિયા તના મેલાણની દેવી એ મારા બાપા દયાલા પિંડલા તલવાલા કે મારી વચ્ચે આવડો ભાવ રાખો અને જે જગત માથે કંકુ પાથર્યું છે અને કંકુની માલિકા જો ડાઘ થવા દઉં ને તો જગતની માલિકા મને પાલોની દેવીના નામનો સાડીઓ બાંધો મારી વચ્ચે નબળા સોલા લેવા દેતી નહીં હોકારાની હાણ પડવા દેતી નહીં તારી બોલીની બીજી બોલી માંડતી નહીં આ દુબરી વસતીને સે ફરતી નહીં અમાહા મારો મોંઘો મારો મહેમાન મારો મોંઘો મહેમાન મારા બાપા શોક સુનો થવા દેતી નહીં મારા બાપ પાલવની દેવી એ મારી કઠપાર કરના દેરની દેવી મારી જાગતા મહાણની ભેરનાર કદટા જાગતું મહાણિયું હોય બાંધેલી નનામી હોય અને મને ગરીબની દેવીને મને ગટપારે કરીને કોઈ ટપોરો માર અને બેટા ખૂણો પડવા દઉં આમાં હા જમ પોપટ પારેવડાની રાણા હવે રમતું મેલ એ તારે ખેલવા બોલા ખાંડા નાખે અરે રે મારી બે ગડકા જે વીરવાસરા
મારા દાદા હુરા મનની દેવી મારા બાપા એકલાના ધર્મની દેવી અને જાવો જાવો આવો ને એ મારા મોંઘા મહેમાન મરી દે એમ સંદણ પડ્યો દીદી ચોકમાં મારી નાચ પડ્યો જબ ચોકમાં દીદી જણના મૂલ વેચાય મળે કોઈ મારા સંદાણના જો માલમી અરે રે મારા સંદાણના મોંઘા મૂલ થાય મિત્રો ધર્મ છે ને ઈ કોક ટકોર નું છે કોક શબ્દ નું છે અંગ્રેજની જગ્યા માથે હાથને માથે હાથ વર્ષની સડુવરી કઈ હોય છે અને તેથી આવી રીતે મુઠ્ઠી જાહેર કદાચ જોગમાયાને સંભાળતા હોય આવડી નો આવડી મારી પાંચ નાયત બેઠી હોય અને તેથી ઈ સમાની માલિપા માનણ દાદાના ઘરેથી જેનું નામ માં હરખાય જ્યારે ભુવા બેઠા હોય કઈ હરખાઈ માં એક ટકોર કરી હતી માં ખૂબ દાણા દીધા ખૂબ વસન દીધા વધાવા પણ મારે તને એક વાત પૂછવી છે એ દેવી હારા માણા હોય ને હારા કામે જતા હોય ને સવારમાં કદાચ એને હમા જડીને તેને અપશકન થાય એને અપશકન થાય અમને દેખી અને માણા પાછા વળી જાય એ માનણની દેવી તને અપશકન નથી થતા તને કાઈ ન થાય આવો જ્યારે ટપોરો માર્યો ત્યારે મારા બાપ માનણ માથે જે હવા હાથનો ચોટલો હતો જે કળાયર મોરલો કરા માંડી ખમા મારી નાય ખમા મારી કરે એ મારી યાર કોડી મને ટપોરા નો માર જાઓ મારી જાઓ એ હિસાબ કરવા ઊભી રહેતી નહીં હિસાબ કરવા ઊભી રહેતી નહીં મારા બાપા પાડળની વગર દુકડાનો વકીલ બની જાઉં મારી ના બેહાડવાની જગત માથે જગતને સમયથી તાળા લાગ્યા અને તેથી આવડી અવસ્થા રહીને પણ આહુડા પડ્યા તો દવાદા મળે સેટું પડશે હો ખાવાની ને મને ટકોરો ન હોય મારી ના
મારી પાસે મારા દાદા હુરા માનણની દેવીને ખોટ લાગી જાય હો ભાઈ, ખોટ લાગી જાય હો ભાઈ, ખોટ લાગી જાય હો ભાઈ, ખોટ લાગી જાય હો ના ચંડાની દેવી મારી પડી ના કાંગરાની ભાગના મારા દાદા રૂપાલી એ મારા બાપ રૂપલાલી હવા વેતની નાગણી મરના અમારે